મારો જે છોકરો છે ને છોકરો કદાચ કશું માનતો નહીં. અમાર વાડા બધું હરકું કરતો હોય તો સારું નહીં. ત્યાં પિંટા હા કાકા તમે જો કે સાર લેવા ત્યાં કાકા સાલ લેવા મેં તો સોન નહીં દે બધું. તમને તો બધું શીખડાવવું જ પડે છે અમારે. એટલે અમને શીખડાવવું પડે તને. તમે જો હવે સોના મના તો પણ આ બધું સોન ને બધું આ વાળી નાખે આટલામાં છે હરકું કર. સાર હડો તમે જો સારું આ બધું વાળી હરકું કરી હું સાલ લઈને આવું તરત જ. તો શું મારતો બગીચા ફરવાની ઉંમર છે મને મારતો આ વાડા ખુશી ગાડી સોન ઉપાડવા એને કોઈ ખબર નહીં પડતી. કાકા હવે જો પેલી ભેંસો બોકા ઉડાડી દી છે. એટલે પણ શાંતિ રાખ કે તું તાર બૈચમ મને ખાઈને વાહ પડ્યા છો. અલા સોના મના ઉપડો કે માઈન નાખો તો શું ઓએ જો કશું કોમ ધંધો કરવો નહીં બસ ખાલી ઊભો જ પડે ને દૂધ તો પીતું આ ભાઈ દૂધ શું પીવા કરો હોય. તમે કામ તો કરો છો તાર હાલ કોમ તો કરો છો તાર બૈચ ગતું વાળે તાકતી જ નહીં. એ તો પછી આવશે તમે જો હડો જો હાલો એ આ ભેંસું પાઈ દે હારો હડો હવે તમે જો અને બસ ઘડી ઘડી નેહાળ જતું રહેજે. એ હારો જઈશું તો. મારા ઓછા એન ભાઈ ને બે એક જેવા છે મને સાર લેવા મેલ છે વહેલા ઉભું થઈને દોવા આવવાનું હું તો કોમ કરી કરી મરી જવાનું કોઈ ભાળશે નહીં ખોટું. તે ઘઉં તો કમ્પ્લીટ પાણી પી ગયું છે પણ હવે આરો ભાગ આટલો બાકી છે અને પેલી મકાના ઘઉં પણ 2 દાડા વર જબર રાખવી પડશે કારણ કે મારા ઓછે સારી રે લોહી પીહાઈ દે હઈ. આ ઘઉં હવે કમ્પ્લીટ નીકળી ગયા હઈ અને આમાં નુકસાન કરે તો નુકસાન કને લે કરધણીની તો પછી ખરેખર હું તો સીઝન કેવી છે જુઓ કે ઘઉં ચેવા છે ને હારીવાર રાયડું અંદર થઈ ગયું છે. બે હવા દે ઘડીક રહીને પછી જાતા વજમાં હમો ઓટો મારું ચમચમનું છે બધું. મારો ઓછો છોકરો આ ગોદડન બધું ચમચમ પડ્યું છે ખરેખર આ ડોહું રહ્યું ને થાચ્યું ને તારનું હોય આઈતું જ નહીં કશો લે હવે હે ને હું અજમા હમો ઓટો મારતા હું ને કે અજમો હવે આવ્યો છે બરોબર ખરેખર પાક ઉપર આવી ગયો છે અને જો સારીયાને બગાડ્યો ને તો બીજું કોઈ નહીં આ બંકો નુકસાનમાં આવી જાય. પહેલાં અહીંયા જ આવવા દો અને જો સારીયા ખરેખર જો પેલો કાલવાળો જો આજ હશે ને તો એના તો હું બૈડા લાલ છોડ મારી પાકડી જેવા કરી નાખીશ. લા હમણાં જાતા હું ખરેખર આજ કોઈ હોય ને તો પછી વાત છે એની. લાલ મસાલો નહીં ને એને જોવા દે પેલા. હા તો લાગતો તો નહીં સાર તો લઈને જ જવાનું છે કેમ કે જો કેવો તાપ પડે છે તો છોકરો સાર લેવા આવ્યો જ ને તો ગાડી પર પૂરકો કરીને આવતો રહે. હા મને મિલ્યો તાપનો 2 એક જેવો છે મારે અને મમ્મીને 2 એક જેવા છે. હજુ જે સાર કેવી મસ્ત પડ્યો ગાડીમાં પૂરકો કંઈ ખાલી હેડવાનું હતું બીજું કોઈ નહોતું. જોકી મને હાથમાં જેવો છે અને માતાના હાથમાં રહ્યો ને મને હાલની સિઝનમાં પૈસા વાળો કરી નાખશે બહુ. બીજી કેવું હાથમાં કેવો મસ્ત છે આપણે બધું શું કોમ છે આપણે સાર લેવાથી કોમ ફટાફટ એને સારી મારી મસ્ત મને ક્ષેત્રમાં જ આવે સાર થાય બીજું તો થતી નહીં. પોતે આવ્યો છે બાબુ ખરેખર હું જે મગજમાં વિચારીને નીકળ્યો તો એનું ઈ જ બન્યું હો પણ ખરેખર જો આજ વાની પથારી ના ફેરવી નાખું તો મારું નામ ઘટું નહીં. જો બાબુ તું આ જો બાબુલાલ હા ચમ છો શાંતિ તું તો હા આજનો હરકો સોખો કરી આલું. આ શું સાચું મજૂરીએ ગોતા તો મજૂર મળતા નહીં તમે એમને સુખો કરવા આવ્યા છો એમ ને સારું કેવા કેટલું ઈ વાત જાણે બાબુલાલ. હા સાર તમે કાલ તમારા ભાઈ આયા હતા બગાઈ ચલો એ તો ગણ કે એને પૂછી લેજો કેવું રહ્યું તું ગટુન ક્ષેત્રમાં હા પણ આજ તમે આવી ગયા હો કોને પૂછીને આયા હો એમ કોઈને પૂછવાનું ચો હોય જો ચમ એટલે તમારા બાનું છે તો પૂછતો નહીં હું નહીં પૂછતા એમ ને ના બાબુ તમે આજ બહુ ખોટું કર્યું છો
કના ક્ષેત્રમાં પગ મળ્યો પણ શું હતો છે તમારા ક્ષેત્ર શું અલે ઓથાવાળા તને ઓથાની તું વાત કરે છે આ અજમાનો ભાવ અભળ્યો તે 100 મહિના લેવાની પાછળ મજૂરી કરત તાણા નેટ પાચી હરખો થશે ને તમારા જેવી ઉબેટોવાય આઈને પગમાં ભાજીને જતી રહી એટલે અમાર હું કોઈ મજૂરી કરીને મરી જવાનું છે લે અલે મજૂરી કરી મરી જવાનું નહીં તને આજનો છોકરો કરી આલું હું પહેલી વાત તો હે ને તમે કના ક્ષેત્રમાં ઉભા છો ને વિચારી લેવાનું પછી તું તન તારી કરવાનું અમારે કોઈને વિચારવાનું આવતું નહીં તમે શિક્ષણથી નીકળી જો ને કે પછી પેલું કીધું આપણે છે ને લાકડીઓની જગા બે નાળો વાળી લીધી આદરી તો આદરી જોડીએ ઈમાં વાત ના હોય બીજી એટલે સમજી જવાનું કોક દાડો ઇન્સ્ટાગ્રામ ફેંકતા હોય તો જોઈ લેજો રીલ આવશે આ બંકાની અંદર એટલે આ બંકાને નહીં અને જો અમને મોરીસે બોલે ને તો આજમો આટલામાં તો નહીં ઉભો રહે એક તો પાછા ક્ષેત્રમાં ઉભા છે પાછા કી મૂરી છે બળ્યો ને બાબુ પ્રેમથી યાર જતા રહો ના પછી મારા ભાભીની અને બીજું કોઈ નહીં હોય તમારો પોટકો બધો આવવું પડશે સારનો પછી બચી જો પોટકો હું ચાંદનો આવ્યો કરી દેજો એટલે એ તો લઈને જ જવાનો ના એ ભલે અહીંયા પડી સાર પણ ખરેખર જો હું મારું મગજ સટતું ને તો તમારા હાડકાનો પોટકો બધીને તમારે ડોસીને લઈને જવું પડશે હોય એટલે ડોસીને તો હાલ ઘરે બેવા દે અમે કર્યું એ કરવામાં આખું પતી જાશે તારું બાબુ એ બધું સ્ટુડિયોમાં જઈને ગાવાનું આ ક્ષેત્રમાં નહીં સમજ્યા ને હોય એટલે પ્રેમથી નીકળી જો ને તો મજા આવશે એમથી તો કાલે નહીં નીકળો આજે નહીં નીકળો આ જાય અને કાલ ચોટ નીકળશો અમે તમે બાબુલાલ સમજી જો યાર અને નીકળી જો કારણ કે ખાલી ખોટું પછી એમ કે આપણે ઝઘડો કરીને મેટલ થઈ જાય ને મજા ના આવે સમજ્યા ને ખબર છે હવે 4 રૂપિયા વાળું છે ઓમ બતાય કરી પાછા 4 રૂપિયા વાળું છે મારા માતાના બધા વતડા ગાડી નાખશે બાબુ ગીત આપણે પેલું હાલ ગાવી બધા વપડે ગીત તો આ તો શિક્ષણથી તમે નીકળી નહીં વપડે ને એટલે મેં વપડે પાછા શિક્ષણથી નીકળી જો હોવે. એમાં મજા આવે સમજ્યા તમે નહીં વપડે એટલે મેં વપડ્યા છે કટ બંધ કરો હવે લે બાબુલાલ તમે આ ખોટું કરો યાર મારા નજર નહીં હોમે હો મારા ક્ષેત્રમાં ત્યાં હવે તમે કહેતા હોય પણ આપણને કોઈની બીક નહીં લાગતી બાબુલાલ શાંતિથી યાર તમે ઘેર જતા રહો તમારા ડોશી તમારી વાઈટ જોઈ રહેશે અને હમણાં ખોટું મેં કીધું ને એમ થાય અમારે તો ડોશી વાર દોઈ દો પણ તમને ઘરેથી ડોશી હોય કાઢ્યા આખો દાડો ખેતરમાં એ તો અમારી ડોશી તો વાત કરો ભણેલી ગણેલી છે એટલે હોય ના આવે સમજ્યા ના આવે તમારે નહીં અને અહીંયા ઘરે તમે ઊભા તો રહો ખબર પડે તમને ખબર મારી ડોશી ચી ડિગ્રી કરેલી ચી ડિગ્રી ચીકો મને હળો તમને હાલ હવા મહિને તમને નહીં કેવું મને ખોટું યાર પેલું થાય શું પેલું થાય કહું હા મારી ડોશી યાર કોટી પીટી કરેલી છે સમજ્યા એટલે છે કોટી પીટી એટલે શું કહેવાય પેલું કહેવાય ને કોક કોલેજ કોટી પીટીની કોલેજ કરેલી છે એટલે એમ કહો કે કોટી પીટી વાળી મૂડી કોઈ ચી નવું આવ્યું વધારાની વાતો છોડી દો અને તમે હે ને ઘરે જતા રહો ડોશી તો હા વાપરો ડોશી તો અમારે ઊંચાર જ છે સમજ્યા હવે ખબર છે વાત કરો શા વગરતે નહીં આવડતું સા વગરતા નહીં અને બીએ કરેલું બીએ બીએ ની બીએડ કરેલું હે બીએડ બીએ ઈ બીએડ કહેવાય તાન તો ખબર છે તમારા દાડા આયા સાર વાટવાના હોય છોકરું છે એ ઓમથી ઓમ રવડા તમાર કીધામ તો છે નહીં કોણ છોકરો હા એટલે છોકરો આપણે સણકો કરે ને તો અહીંયા ઉભો તોડવા માંડે તું તારું છે ઈ તો બાપડા શેટર નહીં લઈ આલ્યું ટાઈડનું તો મને ખબર છે કાલે ઓમ થાતો દે ખબર છે અમને ઓએ હા તમે બખાડો ના કરો મને સાર લેવા દો મને ટાઈમ ખોટી થાય બાબુલા તમે શિક્ષણ ક્યાં જતા રહો જાજુ આમ જો એટલે આજ કને અડાડો તમે કને અડાડ્યો હા મજા નહીં આવે બાબુ જાવ છે પછી ઉપર તે વાર નહીં થાય હો મજા નહીં આવે અમે હવે ઉપાડો બાબુ જતા રહો ઘરે ઉપાડવો જ છે હવે ઉપાડવો જ છે ઉપાડો તો ખબર પડે તમને કે તમે કના સામે પડ્યા છો આજ ઓય ઉએ આ તોફાની હે જેવા તેવા નહીં તો આ એટલે વાવાઝોડું છે પેલું કાળી વધીનું આવે ને ઈર્યું ઉએ પાછું સમજ્યા એટલે સ્લીપ શાંતિ છે ને એરિયા પકડી લો તમારો એરિયા નહીં અને તમે હવે સુખ શાંતિ પેલા સાપ રહે સુઈ દો નકવા પડ્યા છે ભોય અદમામ તારી હવે હે ને પાણી હે ને થોડું માથા પર થઈને બાલ પલાડીને નીકળી ગયું છે હો માથા પર નહીં હજુ ઉપર બે માથાડું નીકળે છે બાબુ જતા રહો ને શિક્ષણથી ઘેર એ તો કાલ તમારો ભાઈ હતો ઈ ને તો પેલું કીધું આપણે એક છે શાંતિકારી ને એક છે કાંતિકારી ઈ વાળું છે આપણા જોડે એક કઈમાં શાંતિ નહીં મને ખબર છે ઓય બધા રે રખડેલ જ છે ઉએ જેના તેના ક્ષેત્રમાં ફરવું છે ને ભજવાડ કરવો છે ને બગાડ કરવો છે ને દાડો કાઢવો છે તમારે બીજું કામ શું છે બસ તળિત કરવાનું મારે સાર તો ગમે એવા ક્ષેત્રમાં લઈ લો આઉટ બે માથાડો હોય આઉટ માય એરિયા આઉટ માય એરિયા નહીં આ ક્ષેત્ર છે આઉટ જો નીકળી જો બધું પોરકો કરીને જાઉં દાદાગીરી કરે અલે બહુ બાબુ નીકળતી નીકળ ચાંદની વાતનો બંકાન મગજ ગરમ કરાવ કોઈ કેતો નહીં એટલે વાત કરો છો કે મારા ક્ષેત્રમાં આવીને મારા ઉપર હાથ ચાલે કે ખરેખર બાબુલા આ તો ધોતી પહેરીને જો પેન્ટ પહેર્યો હોત ને પૈકથી પટાય તમને હું સીધા કઈ નાખો
બોય બીજો હંમેશા આવો, લાવવાની આવો. બોય બીજો હંમેશા આવો લાવવાની ખબર પડે આ હે ને આ એકે નહીં રહેવાથી શું નહીં રે આમ કુદા ખેતરમાં પગ મિલાવવા નહીં રાખું ઓહ તારી મારા ક્ષેત્રમાં મારા હમી દાદાગીરી એમ એટલે ગમે એવા નામી કરું હું જતા રહો ઘેર જતા રહો ઘેર જતા રહો નહીં હવે તો સાર લઈને જવાનું પૂટકો કરીને જવાનું ઝઘડો થાય જ કરવો છે બાબુ નીકળી જો ને યાર નીકળી તો કદી નહીં જવાનું આજે નહીં કાલે નહીં સાર તો ઓયથી જ લેવાની બાબુ બીજું કોઈ નહીં તો ગરમી પડે છે બહુ ને એક થાપે લાલ છોડકાઈ નાખીશ હો એની અકલવાની છે કે નહીં એની અકલવાની હજી ખબર નહીં પડતી નહીં નીકળવાનું કદી તો એમ બીજું કોઈ નહીં મારો વેરાક બગડાવો તમે હો વેરાગ નહીં તો આ બંકાનો હાથ ઉપડ્યો ને તો એકી થાપે ગોઠિયા ખાતા કઈ નાખી અલ્યા અમી તમારે તમે મને ગોઠિયાની વાત કરો છો મને ગોઠિયાની વાત કરો છો અલ્યા હાલે તમે કોઈ નહીં આરે દો ભાઈ ના ભલે ઉંમર અમારી ગમે રહી સમજે હા તમે ખાલી ગોઠિયા જ ભાજી કરો તમારે સેચો પાપડ ના ભાગે બોલ કયો ચાંદની વાત ના ખબર નહીં પડતી બાબુલાલ શિક્ષણથી ઘેર જતા રહેજો સમજ્યા ને ઓએ પછી લડવા મજા ના આવે યાર ઘરે તો જવાનું છે ગટુ અત્યારે તો હું ઘરે જ જાઉં બરોબર પણ તમારે જોવો તો જોજો આજમાંથી જો 2 ફૂટકા ના કરી દો ને હવે તો મારું નામ બાબુ નહીં અને કોણ તમે ફેર 2 ફૂટકા કરી જાઓ એટલે આ બે તો ફૂટ- એમ નહીં કાલે આવી જાજો ખબર પડી જાય પેલું સારું છે અત્યારે ટ્રેન્ડિંગ ખાલી મોરે આવવા દો પછી તમારી વાત છે મોરે હજી કુદા જો કર્યો હાલ તરત તો કર્યો તો એ કોઈ ના કહેવાય તમારા કરતા હું ઘણો અને આ બોય ઉતારી દેજો ને હાથ કાળા થઈ જાય ને શિક્ષણથી ઘેર જતા રહેજો ઓવે. ઓવે હું કીધું જો આવતા ની કુદા વાઘના ક્ષેત્રમાં અરે તો કીધું કે હવે હાલના 2 ફૂટકા થાય આ તો એક જ લઈ જવાનું તો આ તો આજ તો પણ ના લેવા દીધો ને આજ તો હક ના લેવા દીધો હવે તમે હસ્યો તો હું લઈ જઈશ હારું તો આવી જાજો તને તમને ખબર ઓવે. પડે ચમચમ તમે હસ્યો ન હોય તો હું લઈ જઈશ કોઈ બીજા તો નહીં આ તો પણ શું છે લડવામાં ઘણી મજા નહીં એટલે ઘરે જ આવું છું હા તો બસ જતા રહો શિક્ષણથી ઘેર અને કૂકનું ધોન ના બગાડો સમજ્યા જો ઓવે. નીકળી એ તો હવે નીકળી જ છીએ બસ તો હું કીધું અને ડોશીને ફોર્મ ભરાવતા રહેજો કદાચ નોકરી મળી જાય શું કીધું તમે ભરાવો કે તમારે થોડો ટેકો થાય કને તમારે અમારે ભરાય જ છું હમણાં ફોર્મ પણ અમારે ડોશીને હાથ પાજેલો હા એ તો આખી જિંદગી ભાઈ જેલો છે એટલે છે ને થોડો છે ને ટેસ્ટિંગમાં નપાસ થઈ ગયો વડક ખરેખર લ્યા ખરેખર અમારા દાડા ના હોય અજમા વાવાના સમજ્યા હે હાથ ભાઈ ગયેલો છે એક પગ ભાગો એટલે બેહાઈ હેઠી જો યાર આવી કોઈ શીખ ના હાલતા સમજે શાંતિ લે આમે કોમ કરવું ને કરવું બધું ભેગું હેડી જાય તમે જો ને કે તમારો ભાગતે વાર નહીં કરું હું હોય જો જો આ કાવ હે હું શું કહું વાડી તું થોડા એટલે યાર જાને હોયથી હમણાં છે ને હું હમણાં હે ઘરે જતા રહો જોડો જો કોક ને અહીંયા કટક બટક ઉતારો કોક મજૂરી હાલ છે જો હું આવતા રહો છો તે કોઈ ધંધો બંધો જ કરવો નહીં પાહા હોય અમારા પાવર કઈ બાટલામાં પાણી ના પીતા જો ઘરે જતા રહો બાટલા અડતા ના છો પાણી એ પાછા કશો વધો નહીં કરતું કશો વધો નહીં આજ તો તમે સાલ લેવા દીધી ના પણ તો મને માતાની શોખન ટીસીબી લઈને આવું બધું હાથમાં હું તળાવમાં લઈને નાખું છું એક રૂપિયો તને હાથમાં હું લેવા દો તો મને કહેજે મારે ડોશી લઈને આવું કાલ તો એટલે અમારા ડોશી અંગ્રેજી બોલે છે ને પણ મને ખબર નહીં પડતી તો મને ત્યાં ખબર પડશે પાછા હું 2 પૂરતા કરી દઈશ કેટલા 2 કશો વાંધો નહીં પણ આજ તો વચ્ચે સારનો દુકાળ કરવો પડશે ને બેસું ભૂસે મરી જાય મને તો પાછા વાળ